માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. देश करोड़ों इंजनों पर दौड़ता है, हम इन इंजनों को थकने नहीं देंगे. इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट. देश का इंजन नहीं थकेगा. हम नई उमंग है, सेवा में तैयार हम रहे, नई सीख से बेहतर हम बने. हम भारत पेट्रोलियम है, नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है. हम भारत पेट्रोलियम है. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. કહી શકાય કે કૃષિ કાયદાઓને આજે પરત ખેંચવા સાંસદનું પણ સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીએ તો બિલકુલથી જે કૃષિ કાયદા છે તેના માટે જે પ્રમાણે પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, જે પ્રમાણે આંદોલન થઈ રહ્યું છે તેની વાત કરીશું, અને જે આંદોલન થઈ રહ્યું છે ત્યાંની પરિસ્થિતિ શું છે તેની વાત કરીશું. તો અમારા સહયોગી કહી શકાય કે ભૂમિ જાની ત્યાં જઈને આવ્યા હતા અને તે આખી પરિસ્થિતિનો તાગ આપણને જણાવશે કે ત્યાંની પરિસ્થિતિ શું હતી અને કઈ પ્રકારનો ત્યાં માહોલ હતો. તો ભૂમિ જાની, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. તો પહેલા અને શું કહેશો પહેલા કે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? પાર્થભાઈ, જે રીતે અત્યારે સમગ્ર મીડિયા ત્યાં પહોંચ્યું છે અને મેઇન સ્ટ્રીમ મીડિયા હોય, ડિજિટલ મીડિયા હોય, એ તમામ ત્યાં છે. અને હું ત્યાં 5 દિવસ સિંગુ બોર્ડર હોય, હરિયાણા બોર્ડર હોય, પરવલ બોર્ડર હોય, શાહજહાનપુર બોર્ડર હોય, આવી રીતે જે 4 થી 5 અલગ અલગ બોર્ડરો પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં હું મારી આંખે ત્યાં આંદોલનને જોઈને આવ્યો. એટલે ત્યાંની જો સ્થિતિની સૌપ્રથમ વાત કરીએ તો જે રીતે કિસાન આંદોલન આખું ચાલી રહ્યું છે
તેની આપણે સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે તમે ગુજરાતથી રાજસ્થાન અને હરિયાણા તમે પહોંચો છો દિલ્હી જવા માટે, તો સૌપ્રથમ બોર્ડર આવે છે હરિયાણા બોર્ડર. એટલે ત્યાંથી જ આંદોલનની શરૂઆત થઈ જાય છે. હરિયાણા બોર્ડર પર અંદાજિત 20 થી 25,000 જેટલા કિસાનો છે, કિસાન સંગઠનો છે, તેમના આગેવાનો છે, અને ત્યાં એ લોકો વન સાઇડ હાઈવે છે તો બ્લોક કરીને એ લોકો ત્યાં આંદોલન કરી રહ્યા છે, શાંતિપ્રિય રીતે પોતાનું પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આજના જે સમાચારો છે એ મુજબ બીજી તરફનો હાઈવે એટલે કે દિલ્હીથી આવતા ગુજરાત તરફ આવતો જે હાઈવે છે એની બીજી સાઈડ પણ આજે બ્લોક કરી દેવામાં આવી છે, અને કિસાનો દ્વારા ત્યાં પણ ટ્રેક્ટર, ટ્રોલી અને તેમના જે અન્ય સંગઠનો છે તેમના દ્વારા ટેન્ટ નાખી અને ત્યાં તે લોકો બેઠા છે. આથી આગળ વાત કરીએ કે જ્યારે સિંઘુ બોર્ડર, જેના અનેક દ્રશ્યો એ ટીવી ચેનલો પર, સોશિયલ મીડિયા પર અને હવે તો કહેવાય ને કે અનેક લોકો સુધી એ સિંઘુ બોર્ડર નામથી જ લોકો હવે ઓળખી જાય છે કે જ્યાં ખેડૂત આંદોલન અત્યારે ચાલી રહ્યું છે. સિંઘુ બોર્ડરની વાત કરીએ તો એ 30 થી 35 કિલોમીટરના હાઈવે પર બંને સાઈડ 6 ટ્રેક હાઈવે છે, અને બંને હાઈવે દિલ્હી તરફ જતો ને દિલ્હીથી આવતો એમ બંને તરફી 6 ટ્રેકનો જે રોડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે, અને ત્યાં 30 થી 35 કિલોમીટરના એ હાઈવે પર આ જામ છે તે લગાડી દેવામાં આવ્યો છે. એટલે તમે માની શકો કે અંદાજિત 15,000 જેટલી ટ્રેક્ટર અને ટ્રોલીઓ ત્યાં છે. 10 લાખથી વધારે કિસાન સંગઠનો ના જે અલગ અલગ નેતાઓ છે, કિસાનો છે એ અને કિસાન પરિવાર, આમ મળીને કુલ 10 લાખથી વધુ લોકો અત્યારે ત્યાં એ ધરણા પર, આંદોલન પર બેઠા છે. ત્યાંની પરિસ્થિતિની હું તમને જણાવું તો ત્યાં એ પ્રકારની પરિસ્થિતિ તમે કહી શકો કે ઘણા મીડિયા ચેનલો અને ટીવી ચેનલ છે બતાડી રહ્યા છે કે ત્યાં આ કિસાનો છે જ નહીં, અથવા તો સરકાર પણ એવું ભ્રમ ફેલાવી રહી છે કે આ કિસાનો નથી અને આ કિસાનનું આંદોલન નથી, અહીંયા તો બધા મર્સિડીઝ લઈને આવે છે, જીપ્સી લઈને આવે છે અને બધા એશો આરામ કરે છે. ત્યારે મારે આપના માધ્યમથી વાત કહેવી છે કે ત્યાં હકીકતમાં કિસાનો જ છે, પરંતુ તે કિસાન પરિવારના કોઈને કોઈ સભ્ય કાં તો ફોરેન કન્ટ્રીઝની અંદર સેટલ છે અને કાં તો એ સમૃદ્ધ છે, તે કોઈ ગરીબ કિસાન નથી. એટલે આપણા દેશની એક જે માન્યતા છે અને આપણે જે થૂકી બેસાડ્યું છે કે ખેડૂત હોય હંમેશા ગરીબ જ હોય, ગરીબડો હોય એ જ ખેડૂત હોય, પરંતુ નહીં, અહીંયા પરિભાષા આખી અલગ છે અને ત્યાં બધા જે ખેડૂતો છે તે સમૃદ્ધ છે. પરંતુ તેમનું કહેવાની એક જ વાત છે કે અમારી સમૃદ્ધતા છે તે આવનારા દિવસોમાં જે બીજા ખેડૂતો છે તેને આ કાયદાની એક કહેવાય ને કે ખરાબ અસરો છે તે પડી શકે છે, એટલા માટે અમે આનો વિરોધ કરી રહ્યા છીએ. સિંઘુ બોર્ડર પર રહેવા, ખાવા, પીવાથી માંડીને તમામ વ્યવસ્થાઓ એ મેનેજમેન્ટ કદાચ જોઈ, અને ત્યાં હું માનું છું ત્યાં સુધી IIM ના કોઈ ત્યાં સ્ટુડન્ટ પણ જાય ને તો એમને પણ આ મેનેજમેન્ટનો વિષય ખબર પડી શકે કે આ કઈ પ્રકારનું આયોજન છે, અને એ ચર્ચાનો વિષય બની જાય તેવું છે. એટલે ત્યાં જે આંદોલન ચાલી રહ્યું છે ખૂબ સારી રીતે, અને એક કહેવાય ને કે મેનેજમેન્ટનો સૌથી ઉત્તમ ઉદાહરણ એ ત્યાંથી આપણને સમજવા મળે તેવું છે. સ્વયં શિસ્તનું આંદોલન ચાલે છે, ત્યાં કોઈ પણ કહેવાય ને કે એક ઓર્ગેનાઇઝડ વે ની અંદર આંદોલન નથી, એક અનઓર્ગેનાઇઝડ વેમાં છે. તમારે ત્યાં જો કોઈ જ્યાં પંજાબ હરિયાણાના ખેડૂતો છે, હવે તો સમગ્ર ગુજરાતમાંથી પણ ઘણા ખેડૂતો ગયા છે, રાજસ્થાનમાંથી ગયા છે, જે લોકોને સેવા આપવી હોય કોઈ પણ રીતે, એ ચાહે ત્યાં સફાઈની સેવા હોય, એ ચાહે લંગરની સેવા હોય, એ ચાહે અન્ય કોઈ પણ કામની સેવા હોય, તો ત્યાં તમે લોકો નામ નોંધાવી શકો છો કે મારે આ ફલાણી કે કોઈ પણ સેવાની અંદર મારે જોડાવા માંગુ છું. એટલે તમને કહેશે કે ભાઈ તમારે આ નહીં, આ સમયે તમારે આ સેવાની અંદર તમારે જોડાવા. બાકી સ્વયં શિસ્તની અંદર, લંગરની અંદર પ્રસાદની વાત હોય કે આ ટ્રોલી જે રાખવામાં આવી છે એની વ્યવસ્થાની વાત હોય, સફાઈની વાત હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય, તે તમામ જે વ્યવસ્થાઓ છે તે સ્વયં શિસ્ત ચાલી રહી છે, કોઈ મેનેજમેન્ટ વગર. એટલે એ ખરેખર એક કહેવાય ને કે ઉત્તમ ઉદાહરણ મેનેજમેન્ટનું ત્યાં આપણે લોકો કહી શકાય. એટલે આ પ્રકારની સ્થિતિ છે. આ જ રીતે પરવલ બોર્ડરની વાત કરીએ તો ત્યાં પણ આવી જ સ્થિતિ છે, અને સ્વયં શિસ્તની અંદર ખેડૂતો અત્યારે બેઠા છે. મારે બીજો મુદ્દો એક પાર્થભાઈ અહીંયા તમે વ્યવસ્થાનું પૂછ્યું એટલે મારે કહેવું છે કે કિસાનોએ અથવા ખેડૂતોએ રસ્તો બ્લોક કર્યો હોય તેની જગ્યાએ હું બીજું કહેવા માંગીશ કે પોલીસે રસ્તો બ્લોક કર્યો છે એટલે કિસાનો ત્યાં બેઠા છે. સરકારે તેમને આગળ જતા અટકાવ્યા છે એટલા માટે અહીંયા દેરો રાખીને એ લોકો બેઠા છે. તમે સિંઘુ બોર્ડરની વાત કરો તો સિંઘુ બોર્ડરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કદાચ અમુક આર્મી ના કર્મચારીઓ છે તેમને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે, અને 5 અલગ અલગ રીતે બેરિકેડ રાખી, સિમેન્ટના બેરિકેડ હોય, લોખંડના બેરિકેડ હોય, ત્યારબાદ ટ્રેક્ટર અને ટ્રોલીઓ હોય, અને ત્યારબાદ કન્ટેનર હોય, આ રીતે
ત્યાં આખી સિંગુ બોર્ડર થી ખેડૂતો આગળ ન વધે, દિલ્હી તરફ ન પહોંચી જાય, દિલ્હી શહેર સુધી ના પહોંચી જાય, એટલા માટે તેમને ત્યાં રોકવામાં આવ્યા. એટલે અહીંયા પ્રશ્ન એ ઉઠે છે કે ખેડૂતોને ત્યાં જામ નથી કર્યો, ત્યાંથી આગળ નથી વધવા દીધા, એટલા માટે તેમને બેરીગેડ જે રાખી દીધા છે તેના કારણે આ લોકો અહીંયા સ્થાયી થઈ ચૂક્યા. એટલે આ ચારે બોર્ડર પર આ પ્રકારની સ્થિતિ છે અને ગુજરાતમાંથી પણ ધીરે ધીરે ત્યાં ખેડૂતો છે તે જોડાઈ રહ્યા છે. હું જયારે આવ્યો ત્યારે 350 થી 400 જેટલા અલગ અલગ બોર્ડર પર કિસાનો છે અને કિસાન સંગઠનોના જે આગેવાનો છે તે ત્યાં બેઠા છે. બિલકુલ, એટલે અલગ અલગ જગ્યાએથી આવેલા જે કૃષિ હતા તે પણ ત્યાં છે અને ખાસ કરીને આખો માહોલ જોવા જઈએ તો સાથે ભૂમિ એવું પણ કહેવામાં આવે છે કે કિસાનોએ જાતે જ બધી સુવિધા કરી છે. સાથે કહી શકાય કે જે કિસાનોને કંઈ પણ લેવું હોય ત્યાં એ આખી કહી શકાય કે નાની નાની જગ્યાએ શોપ્સ પણ ખોલી છે એવી કે જ્યાં કિસાનોને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ત્યાં મફતમાં પણ એ લોકોને મળી રહે છે. ત્યાં કઈ રીતની આ જીવન જરૂરિયાતની જે એમની મૂળભૂત ત્યાં રહેવા ખાવા પીવાની વ્યવસ્થાની? પાર્થભાઈ, એક તો સૌપ્રથમ જે કિસાનો છે તે પોતપોતાની ટ્રેલી એટલે ટ્રેક્ટરની પાછળ જે ટ્રોલી બનાવવામાં આવી તેની અંદર એક ડોમની જેમ આખી ટ્રોલી સજાવવામાં આવી છે, જેની અંદર લાઇટથી માંડી મોબાઈલ ચાર્જિંગથી માંડીને અમુક ટ્રોલીની અંદર ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આ તમામ ટ્રોલીની અંદર ત્યાં એ લોકોએ ગાટલા નાખી, એટલે જે લોકો ગામડેથી સીધા આવ્યા છે ટ્રોલીની અંદર તે પોતાની વ્યવસ્થા જાતે જ કરીને આવ્યા છે. પરંતુ એના ઉપરાંત કોઈ બીજા ખેડૂતો આવ્યા છે કે કોઈ બીજા લોકો ત્યાં જોડાય છે કે જે એમના આંદોલનમાં સમર્થન કરવા જાય છે, તેમના માટેના ડોમની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ ડોમ કરવામાં આવ્યા છે, ડોમ બનાવવામાં આવ્યા છે, જેની અંદર એક ડોમની અંદર અંદાજિત તમે માનો ને તો 550 થી 600 લોકો ત્યાં આરામથી સૂઈ શકે એ પ્રકારનો એટલો મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તમને કહું કે છેલ્લા અઠવાડિયાથી જે રીતે સંખ્યા વધી રહી છે તેના કારણે અમુક ફેરફાર થયા છે. બાકી તમે ત્યાં કોઈ પણ એક સામાન્ય માણસ પણ તો જો આંદોલનની અંદર જોડાય છે તો તેમને સવારે એ ગાડીમાં હોય કે ટ્રોલીમાં હોય કે ડોમમાં હોય, સવારે તમને ટૂથબ્રશથી માંડી ટૂથપેસ્ટથી માંડી અને નેપકિન કે સાબુ આ બધું પણ તમે એક કિટ તૈયાર કરીને તમારા સુધી પહોંચી જાય. એટલે તમારે ત્યાં ખરીદવા પણ નથી જવાનું, એ બધું ડાયરેક્ટ પેક થઈ અને તમે જે જગ્યાએ સૂતા હોય, તમે જે ટ્રોલીમાં હોય, તમે કદાચ કારમાં પણ સૂતા હોય તો તમને એ આવી અને તમને હેન્ડઓવર કરી જાય. પરંતુ હવે એ સ્થિતિ ત્યાં થઈ છે કે અમુક જે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ છે કે કહેવાય ને કે જેને આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ અહીંયા 2 ટકનું જમવાનું મળે એટલા માટે ત્યાં આવી ગયા છે. તો આ જે તત્વો છે તે કોઈ ખેડૂત નથી, પરંતુ આપણે જેને શ્રમિકો કહીએ કે જે કોઈ આપણે શબ્દ વાપરીએ એવા લોકો છે, એ લોકો ત્યાં આવી ગયા છે. તેના હિસાબે આ લોકોએ થોડો ફેરફાર કર્યો છે. પરંતુ હજી સુધી પણ ત્યાં તમે ત્યાં રોકાવા જાઓ તો તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો કરવો પડે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે કે તમારે 1 પણ રૂપિયો ખર્ચવો ના પડે. બીજી વાત, તમારે ત્યાં દર 500 મીટરે એક મેડિકલ કેમ્પ છે. અમુક જે એમઆર છે કે અમુક ડોક્ટર્સ છે તે પોતાની સેલ્ફ કાર લઈ અને તે ત્યાં ટેબલ રાખીને તે લોકો સવારથી સાંજ સુધી બેસે છે. કોઈ પણ શરદી, ઉધરસ, તાવ કે કોઈ પણ રોગ હોય તો તે દવા ત્યાં લઈ શકે. માસ્ક ત્યાં લોકો કોઈ પહેરતા નથી. કદાચ એ અચરજ થશે ગુજરાતના લોકોને કે જે ગુજરાતમાં આપણે કહેવાય ને કે કરોડોનો દંડ વસૂલાય છે, પરંતુ આ જગ્યાએ નથી તો કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતો. 10 લાખથી વધુની સંખ્યા છે પાર્થભાઈ, તમે નહીં માનો. આ સિંગુ બોર્ડર પર ફક્ત ને ફક્ત સિંગુ બોર્ડર પર 12,000 થી 15,000 જેટલી ટ્રોલી છે. એક ટ્રોલીની અંદર તમે 5 થી 7 લોકોની સંખ્યા ગણો અને બાકીના ડોમની અંદર સંખ્યા ગણો તો 10 લાખ જેટલી પબ્લિક દરરોજ ત્યાં હોય છે અને અવર જવર થાય છે. હવે આ 10 લાખ વચ્ચે નથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું, નથી કોઈ બીજી એ લોકો પ્રિકોશન રાખતા, છતાં પણ ત્યાં એક કોરોના પોઝિટિવ કેસ નથી. આ કદાચ મેડિકલ માટે પણ એક રિસર્ચનો સબ્જેક્ટ બની જાય તેવું છે. બિલકુલ, અને કહી શકાય કદાચ જો કે તો પણ સાવચેતી રાખવી જરૂરી છે. કદાચ આવા સમયમાં સંખ્યામાં જયારે લોકો આવતા હોય તો ત્યાં કોરોના થવાની સંભાવના પણ વધી શકે છે. બિલકુલથી કહી શકાય. તો ત્યારે કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે તો મેડિકલની જે રીતે વાત કરી કે ત્યાં ડોક્ટર્સ પણ ત્યાં હાજર છે, એટલે મેડિકલની સુવિધા પણ તે લોકોને મળી રહે છે. સાથે ભૂમિતભાઈ, જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તે પ્રોટેસ્ટમાં વાત કરવામાં આવી છે કે કેટલાક ખેડૂતોને મારવામાં પણ આવ્યા હતા તેવી વાતો પણ જાણવા મળી રહી હતી. શું આ વાતની અંદર કેટલું તથ્ય છે? પાર્થભાઈ, હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં, ત્યાં કોઈ ખેડૂતોને મારવામાં આવ્યા નથી અને કોઈ કિસાન સંગઠનો અથવા જે તે આંદોલન સ્થળ પર જે છે
એમને પણ મેં પૂછવાનો પ્રયાસ કર્યો. એમને પણ કીધું કે અમને કોઈ અહીંયા મારવામાં આવ્યા નથી, અમને કોઈ રીતે કોઈ બીજી પરેશાની કરવામાં આવી નથી, કારણ કે આ અહિંસક રીતે વિરોધ છે. અહીંયા કોઈ હિંસા છે નહીં અને જરા પણ તમને ઉગ્ર વર્તન જોવા ન મળે. એ લોકો બહુ, તમે નહીં માનો પાર્થભાઈ, કે ત્યાં જે બોર્ડર પર પોલીસના જે કર્મચારીઓ તૈનાત છે એ પણ લંગરમાં પ્રસાદ લે છે. એટલે જે ડોક્ટર્સો છે એ ડોક્ટર્સ પણ ત્યાં પ્રસાદ લે છે, લંગરની અંદર જ જમે છે. જે રીતે પોલીસ કર્મચારીઓ છે, SRPF ના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ આ લંગરની અંદર એટલે ત્યાં આંદોલનની સાથે આવી અને ચા નાસ્તોથી માંડીને જમવાની પણ એમની ત્યાં જ વ્યવસ્થા છે. એટલે આ પ્રકારની કોઈ મેં જ્યાં પૂછવાનો પ્રયાસ કર્યો ને જે ખેડૂતો સાથે વાત કરી, એમને એવી કોઈ કહેવાય ને કે હા નથી પાડી, એટલે કે વાતની તમને સ્પષ્ટતા કરી કે ના, આવી કોઈ ઘટના બની નથી, નથી અમને કોઈને મારવામાં આવ્યા કે નથી કોઈ પોલીસ કર્મચારીને આ લોકો દ્વારા મારવામાં આવ્યા. એટલે કે કોઈ પણ પ્રકારના ઘર્ષણના જે વાત છે તે પ્રકારની ત્યાં કોઈ ઘટના બની નથી. બિલકુલ, એટલે ત્યાં એક કહી શકાય કે અહિંસક આંદોલન પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે અને કહી શકાય કે આની અંદર દરેક ખેડૂતો પણ જોડાય છે. પરંતુ વાત કરવામાં આવે ભૂમિકભાઈ, તો ઋતુગત ખેતીવાડી પણ થતી હોય છે, જે તે ત્યાંથી પણ પંજાબથી કે જ્યાંથી પણ ખેડૂતો આવ્યા છે ત્યાં, તો ત્યાં હાલની ખેતીની વ્યવસ્થા એ લોકોએ શું કરી છે? કે ખેતી સદંતર બંધ જ રાખવી છે કે ત્યાં કોઈ બીજી પણ વ્યવસ્થા કરી છે કે તેમના પત્ની દ્વારા કે કોઈ અન્યત્ર કોઈ પણ સગવડ કરવામાં આવી? પાર્થભાઈ, આ ખૂબ ખરેખર ચર્ચાનો વિષય છે અને એક ગુજરાતી તરીકે અને ગુજરાતના 6 કરોડ ગુજરાતી વાસીઓએ આ વાત સમજવા જેવી છે. મેં કહ્યું ને પહેલા કે આ મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય, એ પ્રકારનું એ લોકો પ્લાનિંગ કરીને આવ્યા છે. ત્યાં એ લોકોની ખેતી પણ ચાલુ છે, ત્યાં એ લોકોની જે વાવેતર છે તેની બધી કામગીરી છે, એટલે કે ખેતીની અંદર કોઈ કામગીરી હોય એ પણ ચાલુ છે. આ બધું જ ચાલુ છે. હવે કેવી વ્યવસ્થા છે એ તમને જણાવી દઉં. એક ગામની અંદરથી કોઈ 5 લોકો આવે છે. એક ગામની અંદરથી કોઈ 5 લોકો આવે છે. એ અલગ અલગ ઘરમાંથી હોય છે. એક ઘરના 5 લોકો નથી આવતા. અલગ અલગ ઘરના 5 લોકો ત્યાં આવે છે. એ ગામની એક જ ટ્રોલી હોય, અથવા મોટું ગામ હોય તો 5 ટ્રોલી હોય. તો આની અંદરથી એક બબે સભ્ય, જે રીતે ઘરની સંખ્યા અને જે રીતે ગામડાની સંખ્યા, જેવડું ગામ, એ રીતે એ લોકો 5-5, 10-10 સભ્યો આ ટ્રોલીની અંદર આવે છે. જેવી જેવી વ્યવસ્થા, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ, કોઈ 10 દિવસ, આવી રીતે એ લોકો રોકાય છે અને પછી પાછા જે 10 સભ્યો આવ્યા હોય એ ફરીથી પાછા એમના ગામ જાય છે અને જે બાકીના 10 સભ્યો છે, એટલે કે બીજા ટર્નની અંદર ટર્ન બાય ટર્ન બીજા જે ગ્રામવાસીઓ એ અહીંયા આવે છે. એટલે ઘરની અંદર એક એક વ્યક્તિ પણ સચવાઈ જાય, કોઈ નાના બાળકો હોય તો એ પણ સચવાઈ જાય અને ત્યાંની એમની ખેતીની કામગીરી છે એ પણ અટકે નહીં. આ પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. બિલકુલ, જે રીતે આપણે વાત કરી ત્યાં નાના બાળકો સુદ્ધા પણ ત્યાં આવે. તમે નહીં માનો પાર્થભાઈ, હું વહેલી સવારે જયારે એક દિવસ ત્યાં બોર્ડર પર નીકળ્યો ચક્કર મારવા કે સવારે કઈ પ્રકારની આ લોકો વ્યવસ્થા કરે છે, તો ટેન્ટની અંદર એક ટ્રોલી છે અને બાકી એ લોકો વધારે લોકો એકઠા થઈ જાય તો એ લોકોએ ટેન્ટની પણ વ્યવસ્થા રાખી છે. ડોમ ઉપરાંત ટેન્ટની વ્યવસ્થા રાખી છે કે એ ફોલ્ડેબલ પોર્ટેબલ ટેન્ટ હોય તે ખોલીને એ લોકો ત્યાં સુઈ જાય અને ફરી પાછો એને સંકેલી લે. સવારમાં હું જયારે નીકળ્યો ત્યારે જે સ્કૂલના બાળકો હોય, એટલે કે 4થા 5મા 7મા ધોરણમાં ભણતા હોય, આવા બાળકો આ ટેન્ટની અંદર બેસી અને સવારના 7 વાગ્યામાં અભ્યાસ કરતા મેં એને ત્યાં નજરે જોયા. બાજુમાં તાપણું થતું હોય અને તાપણાની બાજુમાં ટેન્ટ હોય અને ટેન્ટની અંદર બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય. એટલે નાના બાળકો પણ છે, વૃદ્ધો પણ છે. અને તમે નહીં માનો, સાંજના સમયે કદાચ ઘણા લોકો આને અથવા સરકાર આને અલગ રીતે જોશે કે ત્યાં મોજ મજા કરે છે, એવું નથી. હળવાશની પળમાં, કારણ કે હવે ત્યાં આંદોલન છે તો ચાલવાનું જ છે. તો વોલીબોલની વ્યવસ્થા છે. તો આ ખેડૂતો અને ખેડૂતોના જે યુવા કોઈ કિસાન હોય અથવા તેમના ગામના કોઈ હોય તો શું કરે આખો દિવસ બેસીને? એટલા માટે તે વોલીબોલ રમતા હોય છે. અને જો સિનિયર સિટીઝનની વાત કરીએ કે 85 વર્ષના 80 વર્ષના જે ખેડૂતો હોય છે, બરાબર, એવો પણ ત્યાં આવી અને ત્યાં પત્તા રમતા હોય. કોઈ કહેવાય ને એમના ભજન છે કે એ પંજાબી ની અંદર કરતા હોય. આ બધું એમના નિત્યક્રમ છે તે પણ ચાલતા હોય છે. એટલે આ પ્રકારની આખી એક આંદોલનને તમે જુઓ ને તો સવારથી સાંજ આંદોલન અને સાંજ પછી આ બધી તેમની ઇતર પ્રવૃત્તિઓ છે તે પણ તે લોકો કરતા હોય. બિલકુલ, એટલે ખૂબ કહી શકાય કે મિસમેનેજમેન્ટની અંદર મેનેજમેન્ટ. જી, એવું કહી શકાય કે ત્યાં જે રીતનું મિસમેનેજમેન્ટ કરવાની પરિસ્થિતિ હતી એની અંદર ખેડૂતોએ મેનેજમેન્ટ કરીને બતાવ્યું છે. અને સાથે ભૂમિભાઈએ વાત કરી કે સરકારે તેમને વાત કરવા પણ બોલાવ્યા હતા. તેમને જે આગેવાનો છે
જે ખેડૂતોના નેતાઓ છે તેમની સાથે પણ તેમને વાત કરવા બોલાવ્યા હતા. વાત કર્યા બાદ શું પરિસ્થિતિ હતી ત્યાંની અને ખેડૂતોનો કઈ રીતનો આખો અભિપ્રાય હતો, તેમને કેમ ત્યારબાદ પણ વાત કર્યા બાદ પણ આ આંદોલન ચાલુ રાખ્યું હતું, કૃષિનું શું કહેવું છે? પાર્થભાઈ, પહેલા તો દર્શક મિત્રોને એ પણ જણાવી દે કે 40 અલગ અલગ ભારતના 40 અલગ અલગ જે ખેડૂત સંગઠન છે તેમના એક સંગઠનના લોકો ત્યાં આખું જે આંદોલન છે તેને આગળ વધારે છે. આ 40 સંગઠનોની એક કમિટી બની છે. એ 40 સંગઠનોના એક નેતાઓ એની અંદર છે અને આ બધા સાથે મળીને નિર્ણય કરે છે. એમાં ગુજરાતના પણ કોઈ નેતાઓ હોય, ગુજરાત બહારથી પણ કોઈ હોય, રાજનૈતિક સંગઠન પણ ના હોય, પરંતુ ફક્ત ને ફક્ત જે ખેડૂતો માટે કામ કરતા સંગઠનો છે તેવા 40 સંગઠનોની એક કમિટી બની છે અને એ કમિટી જ દરરોજ આ નિર્ણય સરકાર સાથે વાત કરવાની, નહીં કરવાની, સરકારનો પ્રસ્તાવ આવ્યો તે મીડિયા સમક્ષ મૂકવાનો, ત્યાંના જે કિસાનો છે તેમના સમક્ષ મૂકવાનો, એ આ 40 મેમ્બરની જે કમિટી છે એ નક્કી કરતી હોય છે. એટલે પહેલા તો આ વ્યવસ્થા છે. બીજી વાત તમને જણાવી દઉં કે સરકારે અત્યાર સુધીમાં ગઈકાલે જો પ્રધાનમંત્રીની પણ આપણે સંબોધન ગણીએ તો 6 વખત કુલ સંવાદ થયો છે, પરંતુ 5 વખત સંવાદ એવી રીતે થયો છે કે તેની અંદર અલગ અલગ સંગઠનોના લોકો ડાયરેક્ટ કૃષિ મંત્રીને મળ્યા હોય અને તેમની સાથે આ વાત તેમને કરી હોય, અથવા તો તેમને પ્રસ્તાવ મોકલ્યો હોય અને પ્રસ્તાવ ઉપર કોઈ ચર્ચા થઈ હોય. આવી રીતની આખી સ્થિતિ છે. હવે લોકોનું એક સ્પષ્ટ માનવું છે કે 4 થી 5 વખત 4 વખત જ્યાં સુધી પ્રસ્તાવ મોકલવામાં આવ્યા તેની અંદર આ લોકો મળવા ગયા, મીટિંગ કરી, બેઠક કરી અને સરકાર એમની એક જ વાત કહી રહ્યા છે કે એમએસપી ની અમે લેખિતમાં ગેરંટી આપવા તૈયાર છીએ, એપીએમસી બંધ નહીં થાય અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર તમારી ખેતી છીનવાશે નહીં. આટલી વાત સરકાર, કૃષિ મંત્રી આ સંગઠનો જ્યારે મળવા જાય ત્યારે આને આ વાત રિપીટ કરે. પછી એ લોકોને પ્રસ્તાવમાં એવું પણ કહે છે કે તમારી માંગ અમને તમને લખીને આપો, તમે પ્રસ્તાવ મૂકો, તમે શું કરવા ઈચ્છો છો. હવે અહીંયા ઘટના એવી બની રહી છે કે ખેડૂત આગેવાનો એટલી જ વાત કરી રહ્યા છે કે એમએસપી તમે અત્યાર સુધી કહેતા હતા લેખિતમાં નથી જોતી, અમને કાયદાની અંદર તમે ઉલ્લેખ કરીને આપો, કાયદાની અંદર અમેન્ડમેન્ટ કરીને આપો, એડિશન કરીને આપો કે અમે આ કાયદા અંતર્ગત જે કૃષિ કાયદા 2020 જેને કૃષિ બિલ તરીકે ઓળખીએ છીએ એની અંદર તમે ઉલ્લેખ કરીને આપો. લેખિતની કોઈ જવાબદારી અમારે ગેરંટી જોતી નથી. એક કૃષિ મંત્રી તરીકે એ લોકો આમની કૃષિ મંત્રીની એવી જ માંગ કરી રહ્યા કે તમે લેખિતમાં આપો અને એ લેખિતમાં ફક્ત તમારા લેટર પેડ ઉપરથી એ કહેવાય ને એને કોઈ બાહેંધરી નથી જોતી. એમને કાયદાની અંદર રક્ષણ જોઈએ છે કે આ કાયદાની અંદર અમને આ લાભ મળશે. કારણ કે સ્વાભાવિક તમને એક્ઝામ્પલ આપું, પેમેન્ટ જોઈએ છે કાયદાની અંદર કે તમે એમએસપી અમને આપશો ને ત્યાં કૃષિનું હિત સચવાય તેવા જી. એટલે એ લોકો સ્પષ્ટતા એ જ કરી રહ્યા છે કે તમે મીડિયા સમક્ષ અથવા દેશવાસીઓ સમક્ષ એવી વાત તમે મૂકી રહ્યા છો કે અમે લેખિતમાં ગેરંટી આપવા તૈયાર છીએ. તો એક આમ નાગરિકને એવું જ લાગશે કે આ સરકાર તો કહી રહી છે તો કિસાનો કેમ માનતા નથી. પણ વસ્તુ એમ છે કે એ લોકો એવી માંગ કરી રહ્યા છે કે એમએસપી ની તમે ગેરંટી, બાહેંધરી બધું જ તમે કરવા માંગો છો, પરંતુ એ તમે કાયદાની અંદર કરી આપો ને. તમે ખાલી લેખિતમાં બાહેંધરી આપવાની શું કામ વાત કરો? જો તમારે એમએસપી આપવી જ હોય, એમએસપી આપવું જ હોય તો પછી તમે કાયદાની અંદર પ્રાવિધાન કરીને આપો, પરંતુ એ સરકાર કરતી નથી. એટલે દર વખતે એવું થયું જ્યારે બેઠકો થઈ ત્યારે કે આવી જ આવી રીતે બેઠક ખાલી ના ખાલી બેઠક મળે, સરકાર એની એ વાત કરે, કિસાનો એની એ વાત કરે ને ફરી પાછા આવતા જ. એટલા માટે આ જે સ્થિતિ છે તે સર્જાણી છે અને હવે ખેડૂત સંગઠનોએ નક્કી કરી લીધું છે કે અમારે કોઈ વાત અમારે કરવાની જ નથી થતી, સિવાય કે આ કાયદો પાછા લેવાની વાત હોય તો અમે લોકો બેઠક કરવા તૈયાર છીએ. બાકી અમે લોકો કોઈ ફક્ત ને ફક્ત કાયદાની અંદર સુધારો કરવો કે કાયદાની અંદર કોઈ ફેરફાર કરવા એના માટે અમે તૈયાર નથી. અમારી એક જ માંગ છે કે આ 3 અધ્યાદેશો છે તે પરત લઈ લાવો. એટલે વાત અહીંયા અટકી છે. ત્રણે બિલ છે તે પાછા લઈ લો તેની વાત છે, બિલકુલથી કહી શકાય. ત્યારે સરકારની ત્યાં શું પરિસ્થિતિ, સરકાર શું કહી રહી છે કે સરકારથી બિલ પાછા લેશે કે શું છે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ? પાર્થભાઈ, જો કિસાન સાથે તમે વાત કરશો, ત્યાંના ખેડૂતો સાથે અથવા જે આંદોલનમાં જે લોકો જોડાયા છે તેમની સાથે, તેમની એક વાત સ્પષ્ટ છે કે આ કાયદા અમારા માટે કાળા કાયદા છે. આ કાયદા આવશે તો અમને નુકસાન છે, ખેડૂતો ઉપરાંત દેશવાસીઓને નુકસાન છે, એટલા માટે આ કાયદા પાછા લેવાથી. એની અંદર તમે એમની સાથે સમજવાનો પ્રયાસ કરો તો તમને લાગે પણ ખરા કે ના, આમના મુદ્દાઓ છે તે અમુક અંશે સાચા છે. સરકાર જે વાત કહી રહી છે તે પણ સાચી છે, પરંતુ સરકાર તેને સાબિત નથી કરી શકતા, જ્યારે ખેડૂતો તેને સાબિત કરી આપી છે કે આ મુદ્દાઓના કારણે, આ વાતના કારણે આ મુદ્દાઓ તેમને ખરેખર સ્પર્શે છે અને તેને ખરાબ અસર ખેડૂતો પર પડી શકે છે.
એટલે આ બધા વચ્ચે એક વાત એ લોકો સ્પષ્ટતા અને અડગ છે, કહેવાય ને કે એ લોકો નક્કી અને મક્કમ છે કે કાયદાઓ પાછા લેવા સિવાયનું એનાથી ઓછું કંઈ જ નહીં, એનાથી વધારે તમે જે કરતા હોય તો, પરંતુ કાયદા પાછા લેવા સિવાયના નિર્ણયથી ઓછું અમારે કંઈ જોતું નથી. આ વાત પર તે મક્કમ છે ને તેઓ અડગ છે. બિલકુલ. અને સાથે ભૂમિતભાઈ એવી પણ વાત કરવામાં આવે તો કદાચ જે કહી શકાય કે ક્યારે જ્યારે તેને ભાવ મળતા હોય છે ત્યારે આ મામલે કૃષિને એક મોટો ફાયદો થશે એવી પણ વાત છે. સરકાર એવું પણ કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક આ મામલે કૃષિને ફાયદો થશે. જે રીતે કાયદા આવી રહ્યા છે, કેટલાક સંગઠનો છે, જે રીતે આપણે વાત કરી તેમાં કેટલાક કૃષિના સંગઠનો છે તેને આ વાતને સમજી પણ છે અને કીધું છે કે તેનાથી ફાયદા થાય છે. તે વાતને કદાચ નકારી પણ નથી. એના વિશે આપ શું કહેશો? પાર્થભાઈ, એક વાત અહીંયા સ્પષ્ટ છે, ફરીથી તમને જણાવી દઉં. જે સંગઠનો આંદોલન કરે છે, એટલે કે 40 સંગઠનો છે જેમના સંગઠન અને ખેડૂતો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, આ બધા મધ્યપ્રદેશ, આ બધાના ખેડૂત સંગઠનો છે અને એમના ખેડૂતો ત્યારે આંદોલન કરી રહ્યા. સરકાર વારંવાર કૃષિ મંત્રી ટ્વીટ કરે છે, મીડિયાની અંદર આવે છે, અખબારોની અંદર આવે છે કે આટલા સંગઠનો તેમની સાથે મળ્યા, સમર્થનમાં મળ્યા. આ બધું જ થઈ રહ્યું છે, બધી વાત સાચી. હું તમને એમ કહું છું કે બીજી તરફ આ 40 સંગઠનો આંદોલન કરી રહ્યા છે, તેમાંથી કેમ કોઈ સમર્થન નથી કરતું? સરકાર કે કૃષિ મંત્રી કે પ્રધાનમંત્રી, હવે તો કાલે પ્રધાનમંત્રી અને ખેડૂતો પણ આમને સામને આવી ગયા. ત્યારે એ વાત એ છે કે ગઈકાલે પણ પ્રધાનમંત્રીએ જયારે સંવાદ કર્યો ત્યારે 40 માંથી એકેય સંગઠનના નેતા ત્યાં નહોતા. જે 40 સંગઠનો અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમના મુદ્દે તો વાત જ નથી કરવામાં આવી. ગઈકાલે જે આખો ઘટનાક્રમ ઘટ્યો કે તેની અંદર 18,000 કરોડ જે પ્રધાનમંત્રીની યોજના અંતર્ગત તેમને 2,000 એકના ખાતામાં, ખેડૂતોના ખાતામાં આપ્યા, એ વાત કાલે આવી છે. તો અહીંયા મારો કહેવાનો મતલબ એ જ છે કે 40 સંગઠનો છે તેમની સાથે તો કોઈ વાર્તા છે જ નહીં, તેમની સાથે કોઈ વાત જ નથી થતી. એ કૃષિ મંત્રી વાત કરે છે, આમંત્રણ આપે છે, પ્રસ્તાવ મૂકે છે કે તમે આવો, મળીએ, આપણે લોકો વાત કરીએ. એ 4 વખત થયું અને પછી 5મી વખત આ લોકો એવું કીધું છે કે અમે હવે કોઈ ખાલી ને ખાલી વાતો કરવા તૈયાર નથી. તમે અમને લખીને આપો અથવા તમે અમને શું કરવા માંગો છો કહીને આપો તો અમે તમારી સાથે મંત્રણા કરવા આવીએ, બાકી અમારે હવે મંત્રણા કરીને કોઈ કામ નથી. બિલકુલ. એટલે કહી શકાય કે સરકાર શું કરવા માંગે છે તેના વિશે બિલકુલથી એ લોકો મંત્રણા કરવા માંગે છે ને ત્યાં કહી શકાય કે જે રીતે આ બિલ છે 3 બિલ તે પાછા લેવાની અત્યારે માંગ કરી રહી છે, પરંતુ સાથે સાથે તેવી પણ માંગ છે કે જે આ બિલ છે તેની અંદર જો કોઈ પણ સુધારો કરો તો એમેન્ડમેન્ટની અંદર લાવીને જ કરો, તેવી પણ આ 2 વાત છે તેવું કહી શકાય. તો બિલકુલથી ભૂમિ, જે રીતે આપને જે સમગ્ર જાણકારી આપી ત્યાંના માહોલ વિશે, કઈ રીતની સરકાર અને કૃષિ વચ્ચે અત્યારે આમને સામને છે તે સમગ્ર જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળતા રહીશું માય ટીવી ગુજરાતી સાથે. દર્શક મિત્રો, ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.